પ્રયત્નો અને અનુગ્રહ થાય જ. જ્યારે ભગવત કાર્યની ઈચ્છા જાગે, એની પાછળ પ્રયત્ન કરવામાં આવે, ત્યારે અનુગ્રહ થાય જ. અને જ્યારે અનુગ્રહ થાય ને, અને આના લગ્ન કઈ રીતે થયા? બોલે પુત્રિકા ધર્મથી. પુત્રિકા ધર્મ એટલે શું? મનુ મહારાજને એમ થયું કે જેવી રીતના દેવહૂતિને ત્યાં કપિલ ભગવાન આવ્યા, એવી રીતના કદાચ આને ત્યાં પણ આવે. તો પુત્રિકા ધર્મ એટલે કે જ્યારે છોકરીના લગ્ન કરાવે ને, ત્યારે પિતા વચન લે એ કન્યાના એ જે મૂર્તિઓ સોયદો હોય ને એની પાસે, કે જ્યારે તમારો બાળક થાય, જે પુત્ર થાય એ મને આપી દેવાનું. એને પુત્રિકા ધર્મ કહેવાય. કારણ કે એને એમ હતું કે આને ત્યાં પણ ભગવાન થશે. અને બન્યું પણ એવું. જ્યારે રુચિ ઋષિ અને આકૃતિના લગ્ન થયા, દાંપત્ય આગળ ચાલ્યું, ભગવત કાર્યની ઈચ્છા જાગે અને એની પાછળ પ્રયત્ન કરવામાં આવે અને અનુગ્રહ થાય જ. એટલે રુચિ ઋષિ અને આકૃતિને ત્યાં સ્વયં ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા. બોલે યજ્ઞ નારાયણ ભગવાન.